निमज्जतोऽनन्तभवार्णवान्त चिराय मे कोलमिवासि लब्धो त्वयापि लब्धो भगवन्निदानीम् अनुत्तमं पात्र मिदं दयाया। अभूतपूर्वं मम भावि किं वा सर्वं सहे मे सहजं हि दुःखम् किन्तु तवाग्रे शरणागतानां पराभवो नाथन तेनुरूप। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासी ने कठिन तपकारिणे श्री नीलकंठवर्णींद्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी हरे कृष्ण महाराजनी लक्ष्मी नारायण देवनी राधारमण देवनी गोपीनाथ जी महाराजनी सिद्धेश्वर महादेवनी जय। विघ्न विनायक देव कष्टभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामिनारायण, वात्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, आज तारीख 6/1/2022 અને ગુરુવાર છે। પવિત્ર ધનુર્માસ ચાલે છે। હેમાઈ શ્રીજી મહારાજે પોતાના હાથે લખેલી શિક્ષાપત્રીની વાતો આપણે સાંભળીએ છીએ। શિક્ષાપત્રીની કથા એટલે મને ને તમને એક નવી દિશા પ્રદાન કરનારી કથા છે। જીવન કેમ જીવવું એ તો બતાવે જ છે। આલોક અને પરલોકમાં સુખિયા થવાય અને આખીર બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, જેને મુક્તિ કીધી છે, ત્યાં સુધીની આ બધી યાત્રા છે। 37મો શ્લોક ચાલે છે। ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભિઃ
અને વિશ્વાસઘાતોનો કાર્ય, એના વિશે અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. આખા જગતને પરમાત્મા આપે છે, આપણે એને શું આપશું? અહીંયા એમ કહે છે ખાલી હાથે ભગવાન પાસે ન જાવ. બધાને આપે છે કોણ? ભગવાન આપે છે. કોઈ પણ માણસને કાંઈ પણ ઐહિક કે પારલૌકિક જે પણ પ્રદાન થાય છે એ પરમાત્મા થકી જ થાય છે. સંપત્તિ મળી તે આપણે એમ માનીએ છીએ કે મહેનત કરી એટલે મળી. લોકો ઘણી કરે છે, પરમાત્મા આપે છે અને હાચવવા આપે છે. હાચવો, ધણી તો એના એ જ છે પાછા. ગુરુને આપણે શું આપશું? દેવ, ગુરુ અને રાજા. આપણે રાજાને શું આપી? ત્યાં રાજા જ બધું આપે. પ્રજાને જે આપે છે કોણ આપે? રાજા. અને પાછા શિક્ષાપત્રીમાં લખ્યું ત્રણેયની પાસે ખાલી હાથે ન જવું. શું પ્રદાન કરીએ કયો? દેશમાં જ્યારે વિપત્તિ આવે, કોઈ એવો કાળ આવે છે ત્યારે રાજા જ બધાને અન્ન, પાણી, બીજું ત્રીજું વસ્ત્ર આ બધું આપે છે, સહાયો આપે છે. આપણે કેટલુંક આપી દઈએ? એટલે દેવને જેટલું દઈએ એટલું ઓછું છે. ગુરુનો આભાર વ્યક્ત કરવાનો છે. અને રાજાનો એક સન્માન છે, કંઈક જાવું ને ઠાલે હાથે જાવું એ બરાબર ન કહેવાય. બાકી આપણે શું આપી દઈશું? આ બધી વાત કર્યા પછી છેલ્લી વાત કરી હતી, છેલ્લાથી આગળ, કે વિશ્વાસઘાત ન કરવો. આપણે ગઈકાલે એના વિશે જૂનાગઢની વાત સાંભળી હતી. શ્વાસનો સરવાળો એટલે જીવન થાય. કોઈ આપણને કહે કે તમે કેટલું જીવા અને કેટલું જીવવાના, એનું ગણિત શું? તો એ શ્વાસનો સરવાળો કરો એટલે એટલા વર્ષ થાય, એ જીવન છે. અને વિશ્વાસનો સરવાળો એટલે જિંદગી છે. જ્યારે શ્વાસનો તાર તૂટે ત્યારે જીવન અટકે છે, અને જ્યારે વિશ્વાસનો તાર તૂટે ત્યારે જિંદગી ખટકે છે. અટકે ને એ પોસાય, પણ ખટકે એ કેમ પોસાય? મન કયો. રોજ ખટક્યા કરે, અટકી જાય ની હારું, કામ પૂરું. પણ રોજ ખટક્યા કરે, ખટક્યા જ કરે એ હારું નહીં. આ કેવું છે? જોડાની હગતળી નીચે એક કાકરી આવી જાય ને, હાલવાની મજા ન આવે. તમે જુઓ, પરિવારમાં એકવાર વિશ્વાસ તૂટી જાય છે પછી એ ખટક્યા જ કરે, ખટક્યા જ કરે. વિશ્વાસ એક તો આપવો નહીં, અને આપ્યા પછી તોડવો નહીં. કાં તો આપવો જ નહીં, તોડીએ એ બહુ મોટું પાપ લાગે છે. જિંદગી કોઈને પણ ન ખટકે. જીવન અટકવાનું છે એ વાત અંતિમ છે, પણ જીવતા જીવ કોઈને પણ જીવન ખટકે નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં 37મા શ્લોકમાં મને તમને આજ્ઞા કરી છે કે વિશ્વાસ આપીને બીજાને દુઃખી કરે એ મહાપાપી છે. આજે મને તમને 50-100 રૂપિયાના તાળા ઉપર વિશ્વાસ છે કે નહીં? તમે અત્યારે અહીં નિરાંતે બેઠા છો, કોઈ ઓફિસરો હોય, કોઈ મોટી ફેક્ટરી ચલાવતા હોય, મેનેજરો હોય, કરોડો રૂપિયાનો માલ મૂકીને અત્યારે અહીં કથા સાંભળવા બેઠા હોય, અને ત્યાં 100 રૂપિયાનું તાળું માર્યું હોય, તમને ભરોસો છે કાંઈ વાંધો નહીં આવે? છે ને 50 રૂપિયાના 100 રૂપિયાના તાળા ઉપર ભરોસો, અને ભરોસો ન હોય તો અહીં બેહો ખરા? એક નાની અમથી ચાવીનું તાળું માર્યું જ ગાડીમાં, તમને ભરોસો છે કે મારી ગાડીને કોઈ નહીં લઈ જાય. પણ માણસ એ અમૂલ્ય છે, પણ આજ એના ઉપર વિશ્વાસ નથી.
એક તાળા ઉપર ભરોસો છે, પણ માણસ ઉપર વિશ્વાસ નથી. આ પરિસ્થિતિ છે. એટલે 200 વર્ષ પહેલા, હજી 200 પૂરાય નથી, આમ તો 174-75 વર્ષ શિક્ષાપત્રી લખાણીએ, 82 લખાણી, 78 હાલે છે 200. એટલે 200 વર્ષ રાખો ને, આપણે 200 વર્ષ પહેલા શિક્ષાપત્રીનો આ શ્લોક લખાણો આજના યુગના માણસને કેટલો મોટો સંદેશ સ્વામિનારાયણ ભગવાન આપે છે. કયો આ બધી વાતો સાંભળીએ તો એવું ન માનતા કે દુનિયાના બધા જ માણસો વિશ્વાસઘાતી હોય છે. વિશ્વાસ આપી પછી જાનની પરવા કર્યા વગર પણ આ દેશના સપૂતોએ, આ દેશના માનવીઓએ, આ દેશના વ્યક્તિઓએ, સજ્જનોએ બીજાનો વિશ્વાસ જીવંત રાખ્યો છે. પોતે જાન આપી દીધી, પણ વિશ્વાસને મરવા ન દીધો, તૂટવા ન દીધો. એવા આ ધરતી ઉપર થયા છે. અને જો આવું ન હોય ને તો ધરતી ક્યારની રસાતળમાં વહી ગઈ હોય. જ્યારે જ્યારે મનુષ્યનો જન્મ મળે ત્યારે ભગવાન કા ભગવાનના સંત એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. જો એવું ધરતી ઉપર ન જ હોય, આ તો શું છે, 1-2 કડવા અનુભવ થાય એટલે એવું લાગે કે માણસનો વિશ્વાસ ન કરાય. તમને ખ્યાલ હશે કે જ્યારે અમલવલ્લીના પહાડોમાં મહારાણા પ્રતાપ ભટકતા હતા, એના પાઠો ભણવામાં આવતા હતા. હવે રાખ્યા હોય કે કાઢી નાખ્યા હોય મને બહુ ખબર નથી. અમરવલ્લીના એ પહાડોમાં રાજસ્થાનમાં મહારાણા પ્રતાપ જેવા પ્રતાપ એ ભટકતા હતા, અને એમની સાથે એમના વફાદાર સૈનિક ગણાય રઘુપતિ સિંહ એનું નામ. આ બધા રજપૂતો. એકાએક એનો પુત્ર ઘરે ખૂબ બીમાર પડ્યો, ખૂબ તાવ આવ્યો. કોઈ દ્વારા સમાચાર મોકલાવ્યા કે આખીર એના પિતાને સમાચાર તો આપો, મહારાણા પ્રતાપના સૈન્યમાં એક વફાદાર સૈનિક તરીકે અત્યારે ડ્યુટી બજાવે છે. સમાચાર મળ્યા એટલે મહારાણા પ્રતાપની રજા લીધી. મહારાજ મને રજા આપો, મારે જવું પડે એમ છે. અને રજા લઈ અને છેલ્લી ઘડીએ એ ઘરે જવા નીકળ્યો. એક બાજુ યુદ્ધ ચાલુ હોય છે. રસ્તામાં ચિત્તોડના કિલ્લા પાસે જ એને મુસ્લિમ સૈનિકોએ પકડી લીધો. દિલ્હીથી આક્રમણ થયેલું, અને મહારાણા પ્રતાપ એ વખતે જંગલોમાં ભટકતા હતા. આ પ્રસંગ બન્યો, ચિત્તોડને આખું ઘેરી લીધું હતું, એમાં એનો વફાદાર સૈનિક પકડાયો. ત્યારે એણે સૈનિકોને કીધું, રઘુપતિ સિંહે, હું તમારી સમક્ષ જાતે જ હાજર થઈ જઈશ, મને જવા દો, મારો દીકરો બીમાર છે, હું એકવાર ખબર કાઢી આવું અને પાછો અહીંયા આવું છું. અને ખરેખર મુસ્લિમ સૈનિકોએ રઘુપતિ સિંહને છોડી દીધો, જા મળીએ. અને આપેલા વચન પ્રમાણે એણે એ સમયે હાજરી આપી, આપેલા વચનનો અમલ કર્યો. ત્યારે સૈનિકોએ એટલું પૂછ્યું કે તમને મોતનો ડર નથી લાગતો? અને તેથી રઘુપતિ સિંહે એટલો જવાબ આપ્યો હતો કે જે મને મોતથી વધારે ડર વિશ્વાસઘાતનો લાગે છે. આજે આવા વિશ્વાસુ માણસો મળે કેટલા? તમે આંગળીના વેઢે ગણો ને એટલા મળે જ મળે. જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ વિશ્વાસ તૂટતો જાય છે. અને વિશ્વસનીયતા આમ ઘસાતી જાય છે. ઘારે પડે. કોઈ પણ વસ્તુ નવી લ્યો ને ત્યાં સારી હોય, લોંગ સમય જાય એટલે એ ઘારે પડે. હિન્દુસ્તાનને જ્યારે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, કેટલા વર્ષ થયા? ભારત દેશ આઝાદ થયો 70-72 વર્ષ થયા. ભારત દેશ આઝાદ થયો
ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછીના સૌથી પ્રથમ પ્રવચનમાં કીધું હતું, કદાચ પ્રવચન તમે સાંભળ્યું હોય તો, ગાંધીજીના પ્રવચનો, સરદાર વલ્લભભાઈના પ્રવચનો એ રેકોર્ડ થયેલા છે. દેશ આઝાદ થયો અને પ્રથમ જ્યારે સરદાર વલ્લભભાઈએ પ્રવચન આપ્યું ત્યારે એટલું કીધું હતું, ભારત ઉપર અંગ્રેજોએ આટલા વર્ષ માત્ર 1100 માણસો દ્વારા રાજ કર્યું હતું. આ નોંધ લેવાની છે. એણે કેટલા વર્ષો રાજ કર્યું ભારત ઉપર. 300 વર્ષ રાખો, કોઈ 600 કે જે કર્યું, 200 વર્ષ ઉપર રાજ કર્યું. આમ તો પહેલેથી આવી ગયા હતા ઓલી બાજુ, તો દક્ષિણ બાજુ એ માત્ર ને માત્ર 1100 વ્યક્તિ હતા અને આખા દેશ ઉપર એણે ઓહો 300 વર્ષ સુધી રાજ કર્યા. સરદાર વલ્લભભાઈ આજ કહે છે, પ્રદેશ પ્રત્યેની, રાષ્ટ્ર પ્રત્યેની એમની વફાદારી, વિશ્વાસ, અને એના કારણે એણે 1100 માણસોએ પોતાના દેશને એ અત્યંત પ્રામાણિક રહ્યા, ઇંગ્લેન્ડને પ્રામાણિક રહ્યા. હવે 1100 માણસો અહીંયા વી આવે ને અહીંયા માંડે રાજ કરવા, મોટા ગવર્નરો અહીંયા બની ગયા હોય, પછી તો માણા ફરી જાય. પણ આટલા વર્ષો સુધી જે ગવર્નરો આવ્યા એ એના દેશને, એની રાણીને વફાદાર રહ્યા, એના રાષ્ટ્રને વફાદાર રહ્યા. અને હવે દેશનું સુકાન આપણા હાથમાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ બોલે છે, દેશનું સુકાન આપણા હાથમાં આવ્યું છે. એ માટે 1100 માણસો ભારતમાં રાષ્ટ્રને વફાદાર, વિશ્વાસુ, થોડી ઘણી પણ લાંચ રૂશ્વત નહીં લેનારા મળશે ખરા? આવું બોલ્યા હતા. કે એ 1100 માણસો હતા રાજ કરનારા, લાંચ નહોતા લેતા, રાષ્ટ્રને વફાદાર હતા. હવે એ તો વહી ગયા આપણા હાથમાં સુકાન સોંપીને, પણ હવે આપણા દેશને આવા 1100 માણસો મળશે ખરા? સરદાર વલ્લભભાઈ પોતાના પ્રવચનમાં આ પ્રશ્ન કર્યો અને પોતે જ એનો ઉત્તર આપતા એમ કહ્યું, મને તો શંકા છે કે દેશને અર્થે આવા વફાદાર, વિશ્વાસુ, લાંચ અને રૂશ્વત નહીં લેનારા 1100 માણસો મળી શકે કે કેમ? એને શંકા હતી. જો આજથી વર્ષો પહેલા દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈને આ ચિંતા હોય, તો આવા મોટા વિરાટ હિન્દુસ્તાનમાં 1100 માણસો મળવાની શંકા હોય, તો આજના વર્તમાન કાળમાં 1100 નહીં, હું તો એમ કહું 101 મળે ને. વિવેકાનંદ સ્વામી કહેતા, મને 100 એવા યુવાન આપો, 100 મળે ને તોય એમ કહી શકાય ઘણા ખરા પ્રશ્ન હલ થઈ જાય. પણ એવા લાવવા ક્યાં? કયો આખા ભારતમાં એકાદ મળે ને તો ઘણું. દેશનું સુકાન સંભાળનારો પાછો, કે દેશને વફાદાર રહે. તમે આ જોવો છો ને, સમય આવે નથી પાટલી બદલી નાખતા. એ દેશને વફાદાર છે, તો પક્ષને વફાદાર નથી રહી શકતા. કયો નીતિ વાક્યમાં એટલે કીધું, ધરતી બધો ભાર સહન કરે છે, હિમાલય જેવા અગણિત પહાડોનો ભાર સહન કરે છે, ગંગા અને સિંધુ જેવી મહાનદીઓનો ભાર સહન કરે છે. અરે 7 અબજ ઉપરની માનવ વસ્તીઓનો ભાર પણ ધરતી સહન કરે છે. પણ ધરતી એમ કહે છે કે બધો ભાર સહન કરવાની તાકાત મારામાં છે, છતાં પણ વિશ્વાસઘાતીની સંખ્યા મારી છાતી ઉપર જ્યારે ભાર વધી જાય છે ને ત્યારે હું સહન નથી કરતી. વિશ્વાસઘાતની વ્યક્તિઓને ધરતી પણ સહન નથી કરતી, અને ત્યારે ધરતી ઉપર કંપ આવે છે. આ ધરતી કંપ અમથો નથી આવતો. આવા માણસો જ્યારે વધે ત્યારે ધરતી સહન ન કરે. કયો ત્રેતાયુગમાં ધરતી ફાટી હતી અને માં સીતાને હમાવી દીધા હતા. શું કામ? સહન ન થયો ભાર. પછી કોઈ પણ હદ વટાવી જાય
એટલે ધરતી ફાટી જાય. કયો ગીત ગોવિંદના રચયિતા જયદેવ, એના માટે પણ ધરતી ફાટી હતી. ચોર લોકોએ જેના ઉપર વિશ્વાસ મૂક્યો, જેને ઘણું અન્ન દીધું, ઘણું દાન દીધું, અને એ લોકો જ પાછા જયદેવનું ઘસાતું બોલ્યા, તે ધરતીથી સહન ન થયું. એટલે ભાઈ, જેણે તમને આપ્યું, જેણે રાખ્યા, તમારો ગુનો હતો, જેના તમે હાથ પગ કાપી નાખ્યા, અને એના માટે જ તમે સારું ન બોલી શકો તો કાંઈ નહીં, પણ એનું નબળું તો ના બોલો. અને ધરતી ફાટીને ઓલા હમાઈ ગયા અંદર, હજી અંદર બેઠા છે. ખોદો ને તો અવશેષો નીકળે, પણ કોઈ એને અડે નહીં. કયો અને જ્યારે ધરતીકંપ થાય આવી રીતે, અને ત્યારે એમ કહેવાય કે સૂકા ભેગું લીલું બળે ખરું. પણ હવે શું કરીએ? લાચારી છે માં ધરતીની. ધરતી એમ કહે છે મારી લાચારી છે કે લીલા ભેગું સૂકું પણ, સૂકા ભેગું લીલું પણ બળી જાય છે. જૂનાગઢની કથા આપણે ગઈકાલે તો સાંભળી હતી. બીજી પણ પરંપરામાં રા નવઘણ થઈ ગયા જૂનાગઢમાં, અને વખણાય રા નવઘણ. નાનકડા બાળ હતા, તમને ઇતિહાસ ખબર હશે કે એમના પિતાશ્રી વીર ગતિને પામ્યા, અને રાણી બાળકને લઈને ભાગી છૂટ્યા. યુદ્ધમાં વીર ગતિ પામી ગયા. પકડાઈ જાય તો બાળકને શત્રુઓ જાનથી મારી નાખે. અને જૂનાગઢનું આ છેલ્લું બીજ હતું. એટલે રાણીએ પોતાની એક વિશ્વાસુ દાસી હતી, એને ઊભી રાખી અને કીધું, આ નાનકડો બાળ એને સોંપીને કીધું કે જા એને વડારણ કહે. રાણીની દાસી હોય અને જૂનો શબ્દ એના માટે હતો વડારણ, કે હે વડારણ તું ગમે એમ કર. પણ રાજ કુટુંબના અત્યંત વિશ્વાસુ માણા દેવાયતના ઘરે જઈ આ બાળકને પહોંચતું કરી દે. તમે વિચાર કરો, એ દેવાયત, એની વાણી વખણાય છે. દેવાયત પંડિત ઈ જુદા, આ આયર બોલો. એ દેવાયતના ઘરે જઈને તો આ બાળકને સુરક્ષિત મૂકી આવ્યું. અને વડારણે બાળકને છાબડીમાં લઈને માથે લીધું ભાઈ. પરંતુ એને પકડાઈ જવાનો તો ભય હતો, કારણ કે ચારેય બાજુ યુદ્ધ ચાલુ હતું. સૈનિકો ઊભા હતા, રાજમાંથી કોણ નીકળે છે ને ક્યાં જાય છે બધા ઉપર ચાપતી નજર હતી. એ છાબમાં લઈને નીકળી એટલામાં સામેથી એક ઢાઢો કરીને હરિજન એ સામેથી આવતો જોયો. અને હંમેશા એના માથે મેલું ભરેલો ડબ્બો હોય, કારણ કે એ સાફ સફાઈનું બિચારો કામ કરતો હતો. પણ નેક દિલ આદમીઓ, એવું નથી કે આ ધંધો કરે એટલે માણસો સારા ન હોય. ઘણીવાર બહુ ઊંચા ધંધા કરનારા, સ્વાઈટ કપડાં પહેરનારા પણ ન કરવાના કામ કરતા હોય, અને ઘણીવાર મેલા ઘેલા કપડાં હોય, પણ માણા એના કર્મ પ્રમાણે એ નીતિમાં રહેતા હોય છે. એ ઢાઢો કરીને હરિજન હામો મળ્યો એટલે વડારણે બાળક એને હોઈપું અને કીધું દેવાયતના ઘરે પહોંચતું કરવાનું છે. અને તે દી ઢાઢા હરિજને એટલું કીધું, વડારણ હવે બધું મારા ઉપર છોડી દે બેન, હવે બધું મારા ઉપર છોડી દે, તમે એકદમ બેફિકર થઈ જાઓ. અને ઢાઢાએ કામ બરાબર પાડી દીધું. દેવાયતના ઘરે છોકરાને પહોંચતો કરી દીધો, કારણ કે માથે ઓલું ડબ્બું મેલું હોય, એમાં કઈ રીતે એને છાપ ગોઠવી દીધી કોઈને ખબર પડી. અને એની તપાસ કોણ કરે? ત્યાંથી બધા છેટા રે, પહોંચતું કરી દીધું. ઘરે પાછા ત્યાંથી દેવાયતના ઘરેથી પાછા ફરતા હતા, રસ્તામાં ઓલી દાસી મળી. એટલે ઢાઢાએ વડારણને પોતે કેવી રીતે કામ પાડ્યું એ બધી જ વિગતવાર વાત કરી દીધી. અને પછી ઢાઢાએ એટલું કીધું, બેન મેં તારી ઉપર આ ઉપકાર કર્યો કે ન કર્યો? તો કે ઉપકાર કર્યો. જો હા
તો ઉપકારના બદલામાં મારે તારી પાસેથી એક વસ્તુ જોઈ છે, અને તે તારી કેડે લટકાવેલી કટાર મને આપી દે. તેથી દાસીઓ પણ કેડે કટારો રાખતી. આ તો રાણીના રક્ષકો હતા. એટલે વડારણે તરત જ કટાર કાઢી અને ઢાઢા હરિજનને ભેટ આપી દીધી. લે ભાઈ, એ આ કટાર તું રાખ. અને હસી ખુશીથી કીધું, ભઈલા લઈ લે. લે, એમાં શું મોટી વાત છે? તે કામ બહુ મોટું પાર પાડ્યું. અને હજુ વડારણના શબ્દો એના મોંમાં હતા. એ જ વખતે ઢાઢા હરિજને એના દેખતા જ કટારી ખચાખચ પોતાના જ પેટમાં 5 થી 6 વાર મારી દીધી. ઇતિહાસ લખાણો. આંતરડા બહાર નીકળી ગયા. ઢાઢો ધરતી ઉપર પડી ગયો બિચારો. વડારણ તો સ્તબ્ધ થઈ ગઈ. ઢાઢા ઢાઢા હજી બોલે, એનું નામ ઢાઢો બિચારાનું. શા માટે આત્મહત્યા કરી? વડારણે પૂછ્યું. ત્યારે ઢાઢાએ એટલું કીધું, બેન, એ કોઈ અમારી ઉપર વિશ્વાસ ન કરે. બેન, આ ભારતનો કોઈ વ્યક્તિ અમારી ઉપર કોઈ ભરોસો ન કરે. અને રાજબીજ બચાવવા માટે મારા ઉપર આટલો મોટો વિશ્વાસ મૂક્યો. અને આ વાત આપણે 2 જણા જાણીએ છીએ, બીજા કોઈને ખબર નથી. એવી ગંભીર વાત જો બેન અમારી પાસે ન રહે, આજે કે કાલે, એ ખુલ્લી પડ્યા વગર રહે નહીં. એટલે મને વિચાર આવ્યો કે રાજબીજની હત્યા થાય એના કરતાં બહેતર છે કે વિશ્વાસઘાત થતા પહેલા હું મારો જ અંત આણી દઉં. આટલું બોલતા બોલતા ઢાઢાના રામ રમી ગયા હતા. જો ઢાઢાની નૈતિકતાને કરોડો કરોડ વંદન કરવાનું મન થાય આપણને. ક્યાં મળે આવા વ્યક્તિઓ? કયો, સાફસૂફ કરનારા માણસો પણ આટલા નૈતિકતાથી જીવન જીવતા હોય છે. કયો, આ ભારત દેશની ભૂમિ ઉપર જેણે એકવાર વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસને અંતિમ શ્વાસ સુધી જેણે ખેડી બતાવ્યો, એ વિશ્વાસના પાત્ર બન્યા છે. કયો, હલ્દી ઘાટીનું યુદ્ધ પણ ભણવાના ઇતિહાસમાં આવતું હતું. વખણાય છે હલ્દી ઘાટીનું યુદ્ધ. અકબરની સામ્રાજ્યવાદી ફૌજના સેનાપતિ અને જયપુરના મહારાજા માનસિંહ હતા, અને મહારાણા પ્રતાપના લશ્કરના સેનાપતિ મુસલમાન હમીર ખા સૂર હતા. તમે વિચાર કરો, અકબરની સેનાના સેનાપતિ માનસિંહ હતા, ક્ષત્રિય હતા, રાજવી મુસ્લિમ, સેનાપતિ હિન્દુ. અને મહારાણા પ્રતાપ રાજવી હિન્દુ અને એના સેનાપતિ હકીમ ખા હતા. કયો, હકીમ ખા સૂર કહેવાતા, જેણે મેવાડની સ્વતંત્રતા માટે પોતાના લોહીનું અર્ઘ્ય ચડાવીને બલિદાન આપ્યું હતું. અને આપતા પહેલા એકવાર મહારાણા પ્રતાપને એણે પ્રાર્થના કરી હતી કે મેવાડના માલિક મહારાણા પ્રતાપજી, આ મુસ્લિમ બચ્ચા ઉપર એક બાર વિશ્વાસ રખ કે દેખો. હું છું મુસલમાન, પણ એકવાર મારા ઉપર વિશ્વાસ મૂકીને જુઓ. એકવાર વિશ્વાસ મૂકો અને મારા કહેવાય ને જાબાજ જવાનો એને અગ્રિમ મોરચે લડવાનું માન આપો. અને પછી જુઓ મુસલમાન પઠાણ પોતાના વચન ઉપર કેવા મરી મટે છે. અને જો મહારાજ જ્યાં આપનો પરસેવો પડશે માટીમાં, ત્યાં મુસલમાન બચ્ચાનો પોતાના લોહીથી એને લાલ કરી દે. તમારો પરસેવો પડશે અને એની પાછળ અમારા મુસલમાનના લોહીથી એ ધરતી લાલ થઈ જાય છે. સોગન છે ખુદા નાકે. મૂકેલા વિશ્વાસને જાળવવા મરતા પણ પઠાણ તલવાર નહીં છોડે. માથું ઉડી જાય, પણ એટલું યાદ રાખજો, એના હાથમાં તલવાર હશે. અને મુસલમાન પઠાણ જીવ હારી શકે છે, પણ વિશ્વાસ નહીં. અને આજે પણ તમે જોઈ શકો છો, દગો કરવો એ અમુકમાં નથી. કયા કુળમાં જન્મવું ને એ ભગવાનના હાથમાં, એના કર્મને આધીન છે.
પણ જન્મ લીધા પછી એને જીવન કેમ જીવવું એ દરેક વ્યક્તિના હાથમાં છે. એ લોકો દગો ઓછો કરે, છેતરપિંડી બહુ ઓછી હોય છે, તમે જુઓ. અને આવું બોલ્યો ને ઇતિહાસની લોક સ્મૃતિ સાચી છે કે હલ્દી ઘાટીના આ અમર શહીદના નિષ્પ્રાણ હાથોમાંથી તલવાર સુધા કોઈ છોડાવી નહોતા શક્યા. જ્યાં લગી પ્રાણ હતા ને ત્યાં લગી કોઈ તલવાર ન છોડાવી શક્યું એના હાથમાંથી. અને છેવટે શહીદ હમીર ખાં સૂરને એમની તલવાર સહિત જ ધરતીમાં દફનાવવામાં આવ્યા હતા. બોલો, આને કહેવાય વિશ્વાસ નિભાવ્યો. અને એટલે જ મેવાડ યાદ કરે છે આજે એની સ્વામી ભક્તિને અને એમના વતન પ્રેમને. ભલે એ હમીર ખાં સૂર મુસ્લિમ હતો, મહારાણા પ્રતાપે હિન્દુ હોય કે મુસલમાન હોય કે રજપૂત હોય કે પઠાણ હોય, એની બલિદાનની વીરતા ઉપર વિશ્વાસ મૂક્યો હતો, જાતિ કોઈ પણ હોય. અને એટલે જ મેવાડમાં સ્વાભિમાની લોકો છે ને, એ જયચંદો હોય, મિર્જાફર હોય અને માનસી હોય અને ધિકારે છે. એના જ દેશના હતા. કયો આ જયચંદો, એક મિર્જાફર, આ બધાએ દગા કરેલા. અને હામે માનસી, બોલો, એ હતો આ બાજુનો જ, અને ત્યાં જઈને સરસેનાપતિ બન્યો. બોલો, એને યાદ નથી કરતા અને હમીર ખાં સૂરને મેવાડ યાદ કરે છે. શું કામ યાદ કરે છે?